તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી રામ, જય માતાજી. બધા મિત્રોનું સ્વાગત છે મસ્ત મજાના દરિયાના બ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાનું સૂર્યાસ્ત થવા જઈ રહ્યું છે. આજુબાજુમાં મોટું હોલ મુકાવે છે. આપણે સવારમાં પેલા હોલ મુકાવી દીધો. હવે આ લોકો નાસ્તો કરે, ચા અને ગાંઠિયાનો. ઠંડી લાગે છે, શરમાવાનું નહીં. કેમ ઠંડી લાગે છે? જર્સી પહેરવાથી શરમાવ ના? બે પહેરી લેવાની. એક જ પહેરી આજે એક જ પહેરી હસતા નહીં. આજે એટલો વાંધો આવી એની. ઉનાળો બેસી જાય ને, જર્સી પહેરવાથી શરમાવશો? નહીં શરમાવશો નહીં? શરમાવાનું હે? ખરાબ થઈ જાય તો હું લેવા પહેરી? હે? આ તો ખાલી ટી-શર્ટ છે. આ ટી-શર્ટ છે? વાહ વાહ. કહું તો કે રાણાને ઠંડી ન લાગે. કહું તો ખાઈને જ છે ભાઈ ગાંઠિયા ને શા. હવારમાં થોડું ખાવું પડે આ ઠંડમાં, પછી કામ થાય નહીં. મેળ સડે મેળ સડે, આટી વળી જાય. ભાઈ ચાલે ચા ને ગાંઠિયા ખાવાનો શા ને ગાંઠિયા ખાવાનો વિચાર છે ટાણમાં. બરાબર. લઈ લીધા. કઈ છે પાપડી રહ્યા પાપડી ગાંઠિયા છે. જી હરી. હા, શ્રી હરિના છે. આ પકાવવાનું ના પડે, ભગત પકાવવાનું ના પડે. મિત્રો મસ્ત મજાના મોર્નિંગ સાથે હવારમાં 300 વાળા દાડિયા આવી જા ભરી ટાઈટમાં ડિસ્કો કરવા. ભરી ટાઈટમાં આવી ગયા 300 વાળા દાડિયા ઓઝો ઈવા આવી જાય. ઓઝો ઈવા મિત્રો અમારે મસ્ત મજાનું જમવાનું બનાવે છે. માથામાં કંઈક ખંજવાળે, મસ્ત મળે ઠંડી કે ન લાગે. તો અમે લેડીઝ આવે ગઈ અંજુ સાકુ લઈ લીધું, સાકુ લઈ લીધી, ટર. હવે જા મોજો ઈવા. હા, લીલું આપણા ભાગમાં આવી. જીગો બોલે મેરી જાન, જીગો લાગી જો તંચોમાં દાડીએ. સુરજ દાદા માટે પૂગી જાય પણ ઠંડી ગઈ ને હજુ. હે આખો દી જાય ને. તો મિત્રો સવારનો મસ્ત મજાનું જમવાનું રગડા જેવું. ચાલો ખાને પે. બરાબર. બેટેટા જ નાખી દીધા જો આમાં. બેટેટા રીંગણા ઢપકે રહે. સારું ખવડાવો. શરીર આમાં બ્લુઝ થઈ ગયો આ ટાઈટનું. અકલાઈ ગયું. પબ્લિક ખાવા આવે ને આ રીંગણા બેટેટા જાય ઠપકારે જો. આવું તો અમારે ઘેર ભાઈ બાયું બનાવે કા. શીખલીમાં એને કરતા હારા કેસલા મળે નહીં. લખમણભાઈ આમ નો કરો સાવ. તો મિત્રો મસ્ત મજાની છે ને 10 વાગ્યાની ચા આવી જઈશ. આપણે પીએ ચા. આ લોકો કામ કરે સસ્તા. કેન્ડલ મોરે બે આવે છે એટલે ભંડારીને ભેગી વાર્તાલાપ કરે. તો મિત્રો પહેલાં આપણે ખાઈને છે વિમલ ને આપણે લોક કરી નાખ્યો તો વાયર ભરવા વધી જાય. બાકાજી કે બોલાવો લઈ લે ધીંગાણાનો ધોકો ભરવા બધે આમ તેમ વાયરું. તો મિત્રો અત્યારે 12 વાગે અમે હોલ વિપાડ્યો. એમાં આ રીતના કંઈક બેસલે આવે સાથે ઉપાડીને ઘા કર્યું. આ એક જીવતો મળ આવે છે. મળ વેલપેમ જીવો કાયદેસર પાકા શીખ્યો. હૂપ હૂપ છોટી જો હોય તો આ રીતનો કંઈક આવીશ. કચરો ભૂકો મિક્સ મસાલો વડે નરસિંગે ઓર બગી આવે છે. બગી ને મસ્ત મજાની જબલ આવી દરિયાની ચોકલેટી આઈસ્ક્રીમ જેવી જો. આ રીતની મિત્રો છે ને દરિયાની અલગ ટાઈપની જબલ આવે. આમ તમને વીકવાની મજા આવે પણ જો ખેજવાળવાળી હોય ને હડકાઈ તો પથારી ફરી જાય. ખેજવાળા જ આવે. આમ
આમાં વધારે ખેંચવાળા ઓલાને આડી વહેણ કરું આડી જોઈ લે જો વહેણ આવી આડી ખૂબ જો છોટી જાય ને બાબા આડી પાકાજી કે બોલાવતા દરિયાની રીંગણી આવી જો અને કેમ રીંગણી કે આ રીંગણી છે હું છે હેકર્યો છે કા આ હેકર્યો છે આ નેસ્ટલા એટલા વર્ષથી આવો તમને ખબર નથી પડતી આ હેકર્યો છે દરિયાનો આપણે હમણાં આવ્યા નથી આપણે વાપર હાલતા છે ને પેલા ભાઈ વાપર હાલતા બોર્ડર હવે આ ટાવર આ રીતની જો આને છે ને હેકર્યો કહેવાય રીંગણી આ ટાઈપની છે આમાં છે કાંઈ બીજું હા જો ઝીંગા આ રીતના ઝીંગા આવ્યા છે ભાઈ 2,000 બીજું કંઈ ખાસ નથી આમાં બગી આવી જો ને ઝીંગા આવે ને લાલ ડોરાવાળી ફફડાને નાખે વાહ ભાઈ વાહ રાણો રાણો હાલો તો ફટાફટ શૂટિંગ કરીને જ છે ને આમાં છે ને ગોલો બદલાવાનો છે ગોલા થોડાક નાના થયા એવું લાગે અમારે બગા પકડવા આડી સિનેમેટિક તમને બતાવી દઉં તો ભાઈ આપણે ઓઝો મકાવી દીધો ફટાફટ ને આપણા ગોલા રવાટી કાઢે જ બાકાજી કી બોલાવે જો એવું કે ખબર કાઢો બને કાઢો પાણીમાં હલવાણા આ બે પાટલાને ઠોકી દીધા હવે મેસલામાં છે ને ભાઈ જો આ રીતનું કંઈક આવ્યું છે આમાં થોડાક બગા છે થોડાક ઓલામ છે ને જગન્નાથમાં તોપ આપી દીધો છે ને તે ફાયરિંગ કરે છે બાકાજી જો આના દાંતો જ જો મળલા અડી જીવ તો થત તમે જોયું હતું ને કેવા ફફડાટો મારતો જીવે સસ્તા હવે આંગળી સડી જાય લોહી કટતા તો એના જડબામાં અંદર હું છે એ તમને બતાવું અહીંયા હલો વાણો લે તો મિત્રો આગળ છે ને આ લોકો આ ખાતર નાખે ને જો કલાવે હેન્ડ દોડી જાય પાણીમાં નાચ છે ને એટલે બાકા શીખી કરતા હોત તો ખરી જેને ઓલો મારો વાઘ આવ્યો વાઘ એની વાળું ઉઠતા આવે જો એ ખાવા હતું એને જો સ્પેશિયલ ખોરાક મેસલા નાખે ને કે જાડા મોટા કચરો એવડા એ ખાઈ જાય ફટાફટ જો બાજ જે એક બીજા જે આગળ અહીંથી આવીએ હાથ તો ખરી તૂટી પેડેસથી લા આ રીતના એને મેસલા ખાવાના હોય કોક નાખે ને ધર્મા તો કરે જો હાથ તો ખરી આવી પેડેસથી ગેંગ આખી આવી પડી બાકા શીખી બોલાવતી ના એક અમારી બાજુમાં લીધો પોરબંદરની બોટ જશે હવે આ બે મેસલે દોષ અહીં વોશિંગ કરે મેસલે દોષ નળી મારી દઈ આપણે એડી માલ અંબાવી આવીએ ફટાફટ તો મિત્રો આ રીતના કંઈક મેસલા આવી જશે ને જાદવભાઈ છે ને હવે કોલ્ડરૂમમાં માલ નાખીશ પેલા બધીમાં બરફની સાટ મારી દે ફટાફટ પછી ખાનામાં બધીમાં માલ નાખી દઈએ તો મિત્રો આપણે જઈએ સવારે ઓજોને કમ્પ્લીટ કરતા હતા સિલાઈ કરતા હતા ફાઇનલી ક્યાર થઈ ગયો આ બે હવે અહીંયા આટલા મારી દે પછી આ જગ્યાએ છે ને લપણ બાપાને પેસાળ આપણે ખડકી દેવાનું છે કારણ કે એને બે વન ટેકો લેવાનું હમું થાય ટાંડું છે ને એ ટેકો લઈ જાય છૂટું ભાત છૂટે છૂટું તો તમે વિચારતા હે કે આવડા કેમ હાથે હાથે થાળીયું કાઢે ખબર છે ભંડારી હુજ્જો તમે શાક અમારે 3 હતું એક નરસિંહ નાખ્યો એમાં કે તમે 3 ભાગ પાડીને ખાવજો બરાબર તો ભાગ કેમ પાડવા તમે કહેજો કઈ રીતે પાડવા આ વાડી ભંડારીને તમને બતાવું ઉજ્જા શાકતા હે જાઈના રૂમમાં જઈ નતા કરી ફૂલે ફૂલ બાકા શીખી હો હૂપ હૂપ જોજે ને ઉતાર ને જેને ભગર બે માદળામાં પડી છે એમ કાયદેસર બાકા શીખી જેમ ઉતા છો ભાઈ અમાર ભંડારી સાધવભાઈ એકલા એકલા કાકરી પોરવે જો જરાક રહીશ ને કે પહેરવી તો ને વેધર જો મસ્ત મજાનું એટલે ઝૂમ કરીને બતાવું તમને કિનારો દેખાતો હોય ને તો નથી દેખાતો બહુ ઠંડીવાળું વાતાવરણ છે ને જરીક મેં આ ઓઝામાં શેન છોડી ઓલા નવા ઓઝામાં બાંધજે આ ભાઈ સાહેબ ભૂકાણી બે જોતો આરિયામ છે સીન નાખે એટલે
મોબાઈલમાં જોઈએ. ઢાસામાં હું બેર રે મોટામાં હું ખાધું? વિમલ ખાધી. બોલો જુબા કેસરી. તો મિત્રો અત્યારે 4:30 વાગ્યાનો ઓલવી પાડ્યો. તમને પછી બતાવું. પાથરે રવિભાઈ બગા ભરે છે આમાં. 4-5 જાળી બગા આવે એટલે ખબર પડે વીણાય પછી. મસ્ત મજાની હલવી આવીશ નાની જીવે જો જીવતો હા હલવી જાંબુ ને આ બગીચો જીવતી બગીચી જો બગાઈ જીવતા એટલે હા અડી જો કાયદેસરીના રવાડા બેઠા થાય છે એટલે એની સાંભળી જો પટ્ટી કાયદેસર જગલારા મારે માલ બધો જીવતો જ છે પણ એનો સમય થઈ ગયો હવે એને હોવાનો એટલે અમે ઓલું પાડી લીધું. મસ્ત મજાનું ચપલું આવીશ પોપીશું નાની એવું ને જાંબુ આવે જો કેટલા બધી પગવાળ આ રીતના કંઈક મેસલે આવે બરાબર ઓલાવોલ જેટલા જ આવે હવે કંઈ વધારે ખાસ છે નહીં. ફટાફટ શૂટિંગ કરના જ છે પછી મળી જાય તમને આગળ વિડીયો. તો મિત્રો છે ને અટાણે રાતનો સમય થઈ ગયો ને વાગવામાં છે ને કેટલા વાગે રાતને 43 થઈ બરાબર ને ખાઈ લીધું પણ વ્લોગ ઉતારવાનું ભૂલી ગયા. જો રોટલા પેડે ને ટોપિયો ખાલી કરી નાખ્યું ને આ ભાઈ કઈક જાય જો મીટિંગમાં એક સાંભે ચડીને બેસી ગયો. અમે બે અહીં બેસી ગયા પણ વ્લોગ ઉતારવાનું ભૂલી ગયા ને મસ્ત મજાનો રાતનો નજારો આ તમને જે દેખાય છે ને એ સાંધા મામા છે બરાબર. એ કાંઈ લાઇટ નથી સાંધા મામા છે એ રીતના દેખાય છે આમ મોબાઈલમાં. તો મિત્રો અત્યારે રાતના 11 વાગ્યા ને રાતે અમે ઝરણો લઈ પડ્યો બરાબર નાઇટનો ખેંચો આગળ ને ઠંડી એટલી બાકાજી કે બોલાવે ને એટલે બાપનું આમ કાયદેસર ખબર આવી દે ફૂલે ફૂલ ઠંડી. તો બે જર્સી આપણે ઠપકો મિત્રો મસ્ત મજાના આ રીતના કંઈક મેચ લે આવે એમાં એ થોડી ઝેલી આવીશ બરાબર થોડી ફેંકી દઈએ ને તમને એક વસ્તુ બતાવું ને એક અલગ ટાઈપનો ભેટનો કેરેસનો આખો યુનિક જ કેરેસલો છે આમ કાયદેસરીનો કલર બદલી છે જો આ રીતનો કંઈ કેરેસલો આવે ને આ રીતના ઝીંગે આવે છે ઊંડિયા ટાઈગર બરાબર 5 કિલો કહેતા હોય તમારો કલેજો મોકલાવી દઉં બરાબર. ખાવા હોય તો આવી જાવ દરિયામાં ફૂલે ફૂલ ઠંડીમાં ના તો તમને ખબર પડે કેમ. એ કાઢો મને કાઢો અહીંયા હલવાણો કાઢે બરાબર. આ રીતના કંઈક મેસલે આવે સ્પીચ ચાલો હું છે ને તમારા હાથે રાખ્યા જ બે લાઇટ પેલા ચાલુ કરતો દરિયાના ઝાડવા તમારા હાથે રાખ્યા છે આમાં ટેન્ડર ફેંકતી થાય મુશ્કેલ લાગે. આ રીતના છે ને મિત્રો કંઈક દરિયાના ઝાડવા છે દિવસનો તમને બતાવો જ ને તો વધારે હરો દેખાત પણ આ ફોકસ કરતો નથી મોબાઈલ. આ રીતના છે ને ભાઈ દરિયાના કંઈક ઝાડવે આવે ને એકલા એ જ આવવા પડે છે આમાં. મેટલામાં છે ને મિત્રો આ રીતના કંઈક મેટલે આવે નાના ટાઈગર આવે ઝીંગા બરાબર. આ રીતના મિક્સ મસાલો બધી મેટલે આવે એટલે ઠંડી એટલી પડે જ નહીં કે વાત પૂછો. કોઈ માણસ તમને એમ નહીં દેખાતો હોય કે જર્સી નથી પહેરી જોઈ લો ફૂલ પકડા શૂટિંગ બોલે બરાબર. તો ચાલો ફટાફટ શૂટિંગ કરી નાખીએ મેલને. આ રીતનું મસ્ત મજાના ટાઈગર બની જાય કાંકરા ને પાણી ગોટીને એવું બધું બરાબર. હવે બોટ હલાવીને જાય કઈ બાજુ જતા હોય કંઈ ખબર નથી. લંગર બંગર લગભગ નાખવાનો થાય. બાકી ઠંડીની વાત કરો ને તમારે ના કેવી ઠંડી છે જરાક કમેન્ટ કરી દેજો. ને આપણે વ્લોગને છે ને અહીંયા જ એન્ડ કરી નાખીએ બરાબર. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો ઠપ કરતા જજો. મળીએ એક મસ્ત મજાના શાનદાર વ્લોગ વિડીયો સાથે.